હર્નિશ લિમિટેડ નીચે આપેલી માહિતી પરથી ભંડોળ પ્રવાહપત્રક અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરો અને બધી જ ગણતરીઓ સ્પષ્ટ દર્શાવો, એટલે કે ખાતા બતાવવાના, નોંધ બતાવવાની, જે પણ તમને ફાવે તે બધું બતાવવાનું. જે પણ ગણતરીઓ છે તેના માટે રફ પાનાનો ઉપયોગ કરવાનો નથી, એ તમારે દાખલામાં જ બતાવવાની છે. તો ઇક્વિટી અને આપણે પાકો સર્વે તો આપેલું છે, પરંતુ આ પાકા સર્વેને ખાસ ધ્યાનથી વાંચવું જરૂરી છે, હે ને? તો આપણે જોઈશું જ, વાંચશું જ, એમાં કોઈ પેલું નથી. આપણે પહેલાં હવાલા બી જોઈ લઈએ. અગાઉના વર્ષોમાં સ્ટોકની મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવેલ હતી. અગાઉના વર્ષોમાં સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવેલ હતી. તે 2018-19થી મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કરેલ છે. અને 31/3/2019ના રોજ મૂળ કિંમતે દર્શાવેલ છે. બરાબર છે? તો શું કરશું આમાં? %10 ઓછી કિંમતે દર્શાવેલ છે. 4 લાખ એટલે 4 લાખને ગણશો કે 5 લાખને? 5,40,000ને ગયા વર્ષની કઈ ઓછી કિંમતે દર્શાવેલ હશે? અગાઉના વર્ષોમાં સ્ટોકની મૂળ કિંમત 10% ઓછી આંકવામાં આવેલ હતી. એટલે કે 5,40,000 એ અગાઉની ગણાય કે 4 લાખ અગાઉની ગણાય? કેમ? નોર્મલી અગાઉની આપણે આ બાજુનું જે આપેલું હોય એ કયા વર્ષની જ ગણાય ને? અને આ ચાલુ વર્ષની, આ ગયા વર્ષની, અને ગયા વર્ષની આખરનો સ્ટોક આ ગણાય, ચાલુ વર્ષનો આખરનો સ્ટોક આ ગણાય. પરંતુ અહીંયા તમે પાકું સરવૈયું ધ્યાનથી વાંચ્યું નથી, કેમ કે સૌથી ઉપર તમે જુઓ તારીખ એ લોકોએ આગળ પાછળ આપેલી છે. ચાલુ વર્ષની છેવટની તારીખ અહીંયા આપેલી છે અને ગયા વર્ષની છેવટની તારીખ અહીંયા આપેલી છે. પરીક્ષામાં આવું થાય, એટલા માટે તમારે ખાસ ધ્યાન આપવાનું. એફઆઈમાં પણ એવા દાખલા પરીક્ષામાં પૂછાયેલા છે, એસવાયમાં પણ પૂછાયેલા છે, ટીવાયમાં પણ પૂછાઈ શકે છે. મોટા ભાગે આદત હોય એ પ્રમાણે કરવાની, ધ્યાનમાં નહીં રાખવાનું. કંઈક એ લોકો નવું લાવતા જ હોય. આખો દાખલો સરળ હોય પણ આવો એક ટોપિક મૂકી દે કે જેથી કરીને તમે કન્ફ્યુઝન, આખો દાખલો ખોટો ગણીને આવો. તો ગયા વર્ષનું આ વખતે બધું આ બાજુનું લેવાનું છે, જમણી બાજુવાળું. એટલે સ્ટોકની 5,40,000 એ 10% ઓછી ગણેલી છે, એટલે કે 90% છે. એટલે 90% બરાબર 5,40,000. તો 100% બરાબર કેટલા? 90% બરાબર 5,40,000. તો 100% બરાબર કેટલા? 6 લાખ. એટલે 6 લાખ આપણે લખી દઈએ શરૂઆતમાં સ્ટોકમાં. અને કેટલો વધારો થયો? અને છેવટના સ્ટોકમાં કેટલા લખવાના? એમાં તો અત્યારે બરાબર જ છે, એટલે 4 લાખ લખવાના, હે ને? એ તો ઠીક છે, એ બધું તો કાર્યશીલ મૂડીનું પત્રક તો બની જશે. પણ એ 5,40,000ની જગ્યાએ આપણે કેટલા વધાર્યા? શરૂઆતના સ્ટોકમાં વધારો કેટલો કર્યો? 60,000નો. એ 60,000 નફા નુકસાન ખાતે ફાયદો થશે કે નુકસાન? શરૂઆતના સ્ટોકમાં ફાયદો થાય તો વધારો જ ગણાય. તો 5,40,000 ફાયદો થશે, એટલે જમા બાજુ લખાશે. બરાબર છે? અરે સોરી, 60,000. તો શરૂની સ્ટોકની કિંમતમાં વધારો. ક્લિયર? ચલો, ત્યાર પછી આપણે બાકીનું કાર્યશીલ મૂડીનું પત્રક બનાવી દઈએ. વેપારી લેણામાં દેવાદારો 6 લાખ અને 4,60,000 નહીં, પણ 4,60,000 અને 6 લાખ. 4,60,000 અને 6 લાખ. ત્યાર પછી લેણી ઊંડી નથી. રોકડ 0 હતી અને 20 લાખ થઈ ગઈ. રોકડ 0 હતી અને 20 લાખ થઈ. ધ્યાન આપજો. હા ને? રોકડની જગ્યાએ તમારી બુકમાં બેંક સિલક લખ્યું છે, તો 0માંથી 20 લાખ. એટલે 20 લાખનો કાર્યશીલ મૂડીમાં વધારો. ત્યાર પછી બસ પતી ગયું. હવે ઉપર જોઈએ ચાલુ દેવામાં. બેંક ઓવરડ્રાફ્ટ
2 લાખ હતા અને 0 થયા. ઊંધું છે, બધું જ ઊંધું જોવાનું છે. અને બેંક ઓવરડ્રાફ્ટ ઘણી જગ્યાએ બેંક ઓવરડ્રાફ્ટને રોકડમાં જ ગણે છે, પરંતુ માઇનસમાં ગણે છે. 2 લાખના 0 થયા. ત્યાર પછી પરચુરણ લેણદારો 2 લાખના 8 લાખ થયા. ત્યાર પછી પરચુરણ દેવી ઊંડી 2 લાખની 6 લાખ થઈ. કાર્યશીલ મૂડીનું પત્રક બની ગયું. સોરી, કાર્યશીલ મૂડીનું પત્રક બની ગયું. તો કાર્યશીલ મૂડીમાં વધારો આવે છે 11,40,000. કાર્યશીલ મૂડીમાં વધારો એટલે મિલકતમાં વધારો, એટલે રોકડમાં ઘટાડો. એટલે 11,40,000 રોકડમાં ઘટાડો એટલે ઉપયોગ બાજુ લખી દઈએ. કાર્યશીલ મૂડીમાં ઘટાડો 11,40,000. 11,40,000 જ છે ને? ઓકે, ચલો. ત્યાર પછી અરે કાર્યશીલ મૂડીમાં વધારો ને મેં શું લખ્યું? ઘટાડો લખ્યું. વધારો લખવાનો છે. રોકડમાં ઘટાડો થાય. ત્યાર પછી હા, પતી ગયું. હવે આપણે હવાલા જોતા જઈએ. પહેલો હવાલો પતી ગયો. ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ કાયદાઓની જોગવાઈનું પાલન કરીને રિડીમેબલ પ્રેફરન્સ શેર 8% પ્રીમિયમથી પરત કરેલ છે. આ માટે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી છે. તો આ બધા આપણે ખાતા હાલમાં શરૂઆતમાં બનાવતા જઈશું, કે જેથી કરીને તમને ક્લિયર થાય, અને એની આમ નોંધ પણ બનાવશું. અને તો ચાલુ વર્ષ એ આપણે જરા પછી કરીએ, બીજા વિદ્યાર્થીઓ આવે પછી. વર્ષની શરૂઆતમાં કંપનીએ બધી કાયમી મિલકતો 12 લાખમાં વેચી દીધી અને નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે. હવે નફો કેટલો છે તો ખબર નથી, પણ 12 લાખમાં વેચી દીધી. બધી જ લખી છે, તો આપણને નફો ખબર પડી જશે. તો આપણે મિલકતોનું ખાતું બનાવીએ, કાયમી મિલકતોનું ખાતું. તો કાયમી મિલકતોમાં 10 લાખમાંથી 22 લાખ થયા છે. તો સર બાકી આગળ લાવ્યા 10 લાખ માંથી છેવટની બાકી 22 લાખ. ઓકે, હવે એમાં શું કહ્યું છે કે બધી જ કાયમી મિલકતો વેચી દીધી છે. હવાલામાં શું કીધું છે? બધી જ કાયમી મિલકતો વેચી દીધી. એનો અર્થ એમ કે 10 લાખ પૂરેપૂરા વેચી દીધા. 12 લાખમાં વેચ્યા છે. સોરી, આમાં પાછું ઘસારાની જોગવાઈ પણ છે, હે ને? તો બધી જ કાયમી મિલકતો વેચી દીધી. ઘસારાની જોગવાઈ આપેલી છે, જોઈએ આપણે. એના પર કેટલી જોગવાઈ કરેલી હતી? 6 લાખની જોગવાઈ કરેલી હતી. તો બધી જ કાયમી મિલકતો વેચી દીધી છે. 10 લાખની છે, 6 લાખ જોગવાઈ કરેલી હતી. તો શું આમનોંધ થશે? 10 લાખમાંથી 6 લાખ પહેલાં બાદ કરો એટલે એની ચોપડે કિંમત મળશે. કેટલા થશે? 4 લાખ. 4 લાખની કિંમત કેટલામાં વેચી? 12 લાખમાં વેચી. તો 12 લાખમાં વેચી તો બેંક ખાતે શું આવશે? 12 લાખ. બરાબર છે. ઘસારો એટલે અહીંયા ઘસારો 6 લાખ પૂરો માંડી વાળેલો છે, તે પૂરેપૂરો ઘસારો માંડી જ વાળેલો છે, તે 6 લાખ. અને તે એ 6 લાખની એન્ટ્રી તો અહીંયા ક્રોસ એન્ટ્રી 6 લાખ થશે નફા નુકસાનમાં, અરે ઘસારાની જોગવાઈમાં. બેંક ખાતે 12 લાખ થયા, તો બેંક ખાતે આપણે 12 લાખ પણ લખીએ. પરંતુ નફાનું શું કીધું છે? નફાનું નફા નુકસાન ખાતે નથી કીધું. અને આ વખતે આમાં ખોટ નથી ગઈ, કારણ કે તમે વિચારો કે 10 લાખમાંથી 6 લાખ ગયા તો કેટલા થયા? 4 લાખ. 4 લાખની વસ્તુ આપણે 12 લાખમાં વેચીએ તો નફો કેટલો થયો? 8 લાખનો નફો નફા નુકસાન ખાતે જમા થાય અને કાયમી મિલકત ખાતે ઉધાર થાય. તો અહીંયા નફો ઉધાર લખો. બરાબર છે. પણ નફો છે તે નફા નુકસાન ખાતે લઈ જવાનું નથી કીધું આ વખતે. નફો છે તે મૂડી અનામત ખાતે લઈ જવાનો છે. તો આને હું મૂડી અનામત લખું અહીંયા. તો મૂડી અનામત ખાતું આપણે બનાવ્યું છે. મૂડી અનામત ખાતું, મૂડી અનામત ખાતું આપણે ત્યાં લઈ જઈએ. કેટલા લઈ જવાના હતા?
4 લાખના 8 લાખ, મૂડી અનામત ખાતું 8 લાખ. ઓકે, હવે એની બાકી છે કે નહીં જોઈ લઈએ. બાકી હોય તો એ પણ લખી દઈએ. મૂડી અનામત ખાતામાં શરૂઆતની બાકી 2 લાખ છે અને છેવટની 0 છે. મૂડી અનામતમાં શરૂઆતની બાકી 2 લાખ છે અને છેવટની 0 છે. એટલે એનો અર્થ એમ થયો કે 10 લાખનો કંઈક ઉપયોગ કર્યો છે મૂડી અનામતમાંથી. ત્યાર પછી શું કહે છે? ચોથું, મૂડી અનામતમાંથી કંપનીએ ઇક્વિટી શેરહોલ્ડરોને પૂરા ભરપાઈ થયેલા બોનસ શેર આપ્યા હતા. ચલો, બોનસ શેર. બોનસ શેરની આમનોંધ કોને કોને આવડે છે? ચલો, કંઈ વાંધો નહીં. બોનસ શેર કેટલાના આપ્યા હશે એ બધું આપણે નક્કી કરીએ. બોનસ શેર આપવાનું નક્કી કરવાનું. સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે શેરહોલ્ડરના બોનસ ખાતે. પણ આ વખતે આપણે સામાન્ય અનામતમાંથી કે નફા નુકસાન ખાતામાંથી નહીં, પરંતુ મૂડી અનામતમાંથી આપ્યું છે. તો અહીંયા હું સામાન્ય અનામતની જગ્યાએ મૂડી અનામત લખી દઉં છું. મૂડી અનામત ખાતે ઉધાર, બરાબર છે. નફા નુકસાન ખાતે લેવાના જ નથી આમાં. અને એનામત અને તે શેરહોલ્ડરના બોનસ ખાતે. તો નફા નુકસાન ખાતે તો 0 લેશું. શેરહોલ્ડરના બોનસ ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે અને પ્રીમિયમથી બહાર પડ્યા. પ્રીમિયમથી આપ્યો હોય તો પ્રીમિયમ ખાતે, પણ પ્રીમિયમથી નથી આપેલા. વર્ષ દરમિયાન કંપનીએ, એ આપણે જોઈએ રકમ પછી ગણીશું, કારણ કે આપણે પેલું શેરવાળું બી ગણવાનું છે ને. વર્ષ દરમિયાન કંપનીએ રોકાણો 2,50,000માં વેચ્યા હતા. રોકાણોનું ખાતું બનાવીએ. રોકાણો કેટલાના છે? 2 લાખના છે અને એ બધા વેચી દીધા છે. તો ખાતું નહીં બનાવીએ શું તો ચાલશે. 2,50,000માં વેચી દીધા છે. તો શું થશે? પૈસા આવશે 2,50,000 અને અહીંયા પછી છેવટની બાકીમાં 0 જ બતાવે છે. હા ને? તો 2 લાખના 2,50,000 અને 2,50,000 એટલે 50,000નો નફો થયો. 50,000નો નફો થયો એટલે નફા નુકસાન ખાતે ઉધાર 50,000. નફા નુકસાન ખાતે ઉધાર 50,000. અરે, નફો થયો એટલે નફા નુકસાન ખાતે જમા 50,000. રોકાણો ખાતે જમા 2 લાખ. તે બેંક ખાતે ઉધાર. પૈસા આવે એટલે ઉધાર 2,50,000. એટલે 2,50,000 બેંક ખાતે ઉધાર કરી દઈએ. અહીંયા પેલું મિલકતો વેચી ને, અહીંયા 2,50,000 રોકાણો ખાતે અને એની ક્રોસ એન્ટ્રી આપણા નફા નુકસાન ખાતાની જમા બાજુ. રોકાણ વેચાણ નફો 50,000. ત્યાર પછી 2018-19ના વર્ષ દરમિયાન કંપનીએ 1 લાખના વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું અને 2 લાખના કરવેરા ચૂકવ્યા હતા. પહેલાં વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી દે, એની કોઈ મગજમારી નથી. નફા નુકસાન ખાતે ઉધાર કરવી પડે, જોગવાઈ. જેટલા પૈસા ચૂકવીએ વધારાના તે બધી જોગવાઈ કરવી પડે. વચગાળાનું ડિવિડન્ડ. પરંતુ એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણે ડિવિડન્ડ ચૂકવીએ એના પહેલાં આપણે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ નહીં કીધેલું હોય તો પણ ચૂકવવું જ પડે. હે ને? એટલે પહેલાં આપણે આ 1 લાખ નહીં ચૂકવવાના, પરંતુ પ્રેફરન્સ શેરના ડિવિડન્ડ ચૂકવવાના. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ આપણને આપેલું ના હોય એ છૂપો હવાલો છે. 10%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર, દરેક ₹10નો 8 ભરપાઈ 2 લાખ છે. હે ને? એટલે 2 લાખ પર આપણે 1 વર્ષનું 10% ડિવિડન્ડ ચૂકવવું જ પડે. ના કીધેલું હોય તોય ચૂકવવાનું. હે ને? અને એ ડિવિડન્ડ હંમેશા જેટલી રકમ હોય એના પર જ ચૂકવવાનું. જે બાકી હપ્તા પર નહીં ગણવાનું. બાકી જે મંગાવેલી રકમ પર નહીં ગણવાનું. એટલે 2 લાખના 10% એટલે 20,000 થશે. એટલે પહેલાં તો એ ડિવિડન્ડ ચૂકવશું. તો એ ડિવિડન્ડ ચૂકવીએ એના માટે બી જોગવાઈ કરવી પડે. પ્રેફરન્સ ડિવિડન્ડ. હે ને? નફા નુકસાન ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. પ્રેફરન્સ ડિવિડન્ડ. તો કેટલા થશે? 20,000. 2 લાખના 10% એટલે 20,000 થશે ને. હવે આપણે ઇક્વિટી શેરનું ડિવિડન્ડ ચૂકવવા માટે યોગ્ય ગણાય. તો એ 1 લાખનું ચૂકવેલું છે. તો ઇક્વિટી શેરહોલ્ડરનું ડિવિડન્ડ આપણે ચૂકવીએ વચગાળાનું. તો 1 લાખ. તો 1 લાખનું ડિવિડન્ડ આપણે ચૂકવીએ તો એના માટે બી જોગવાઈ થાય. એટલે
ઇક્વિટી ડિવિડન્ડ 1 લાખ અને ચૂકવ્યા એટલે એની એન્ટ્રી અહીં કરી દઉં. ચલો ત્યાર પછી બસ પતી ગયું. હવે આપણે ફરીથી પહેલાંની પણ બીજા હવાલામાં જઈએ. ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ કાયદાની જોગવાઈનું પાલન કરીને રિડીમેબલ પ્રેફરન્સ શેર 8% પ્રીમિયમથી પરત કરેલ છે. આ માટે સામાન્ય અનામતમાંથી જરૂર રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે. ચલો કંઈ વાંધો નહીં. આપણે જેટલી પણ બાકીઓ છે ને આને લગતી વળગતી એ બધી આપણે ખાતા બનાવીને લખી દઈએ. ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 100નો 2 લાખના 9,50,000 એનું ઇક્વિટી શેર મૂડીનું પણ ખાતું બનાવી દઈએ. 2 લાખના 9,50,000 બરાબર છે. જો આની અંદર પહેલાં બોનસ શેરવાળું પણ એન્ટ્રી કરવાની રહેશે. ચલો ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડી આરપીએસ છે તે 2 લાખના 0. તો આરપીએસ રિડીમેબલ પ્રેફરન્સ શેર 2 લાખના છેલ્લે 0 થઈ ગયા બરાબર, કારણ કે આપણે પરત કરી દીધા. ચલો ત્યાર પછી જેટલી બાકીઓ લખી દઈએ ને એટલે આપણા માટે બહુ સરળ થઈ જાય દાખલો, બહુ સરળ. ચલો ત્યાર પછી સામાન્ય અનામત ખાતું 6 લાખના 6 લાખ જ બતાવે છે, પણ આપણે તો એનો ઉપયોગ કર્યો છે 6. ચલો તો એ થઈ ગયું, કંઈ વાંધો નહીં. તો ત્યાર પછી સામાન્ય અનામત પછી શું કહે છે? ચલો હવે સામાન્ય અનામતની એન્ટ્રી અપાઈ ગઈ. નફા નુકસાન ખાતામાં જુઓ તમે, આ વખતે માઇનસમાં છે એટલે ઉધાર બાકી આપેલી છે. ઉધાર બાકી આપેલી છે એટલે જે શરૂઆતની બાકી 4 લાખ છે તે આપણે જમા બાકી લખતા હતા, બાકી આગળ લાવ્યા એની જગ્યાએ ઉધાર બાજુ લખવી પડશે. હે ને? તો આ બાકી આગળ લાવ્યા નફા નુકસાન ખાતાની જે છે તે ઉધાર બાજુ લખવી પડશે. કેટલા છે? આ જ પ્રોબ્લેમ થાય છે. કેટલા હતા? 4 લાખ માંથી 40,000 થયા ને, 4 લાખમાંથી 40,000 થયા. શરૂઆતની બાકી 4 લાખ અને છેવટની બાકી 40,000. ઓકે, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા. ચલો ત્યાર પછી બધે એને લાગતા વળગતા જેટલા પણ ખાતા છે બધા જ બનાવવા પડે તો વધારે ઇઝી થઈ જાય. મૂડી પરત અનામત ખાતે 0માંથી 1 લાખ થયા. મૂડી પરત અનામત ખાતું પણ આપણે બનાવી દઈએ. મૂડી પરત અનામત ખાતું, મૂડી અનામત ખાતું બનાવ્યું છે, મૂડી પરત અનામત ખાતું નથી બનાવ્યું. કંઈ વાંધો નહીં, એક ખાતું મૂડી પરત અનામત ખાતું બનાવી દઈએ. ચલો આ મૂડી પરત અનામત ખાતું. ચલો કેટલી રકમ છે? 0માંથી 1 લાખ. મૂડી પરત અનામત ખાતું 0, 1 લાખ. ચલો ત્યાર પછી શું કહે છે? પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. હા બસ, બાકી તો બધી પતી ગઈ. અનામત અને પેલી બધી બાકીઓ પતી ગઈ, આંતરિક દેવાની બધી બાકીઓ પતી ગઈ. ઓકે, હવે મૂડી અનામત ખાતાની પણ બાકી લખાઈ ગઈ. હવે આપણે પહેલો હવાલો જોઈએ. ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ કાયદાની જોગવાઈનું પાલન કરીને રિડીમેબલ પ્રેફરન્સ શેર 8% પ્રીમિયમથી પરત કરેલ છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર આપણે પરત કરવા હોય પહેલી વાત તો એ કે નિયમ યાદ રાખવાનો. 2 નિયમ મેં તમને કહું છું કે કોઈ પણ આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપીએ તો એના પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવાનું જે છૂપો હવાલો છે. એ જ રીતે કોઈ પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપણે પરત કરીએ પૈસા તો પહેલાં એના બાકી હપ્તા મંગાવી જ લેવાના.
એ છૂપો હવાલો છે. તો બાકી હપ્તા મંગાવવા પડે તો બાકી હપ્તાની એમનો શું થાય, શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે એટલે કે હપ્તો મંગાવવાના, અને પછી એ બેંક પૈસા એ લોકો મોકલે એટલે બેંક ખાતે ઉધાર તે શેર છેલ્લા હપ્તા ખાતે. અહીંયા કેટલા હપ્તા બાકી છે જોઈએ તો જુઓ, ધ્યાન આપજો. હાલમાં 8 રૂપિયા ભરપાઈ છે, એટલે 2 લાખ પ્રમાણે 8 રૂપિયા ભરપાઈ એટલે કેટલા થશે? 2 લાખ ભાગ્યા 8 એટલે શેરની સંખ્યા કેટલી થશે? ગણો. 2 લાખ ભાગ્યા 8 એટલે શેરની સંખ્યા કેટલી થશે? 25,000. આ 25,000 પર 2 રૂપિયા મંગાવવાના છે, કારણ કે 10ની જગ્યાએ 8 જ ભરપાઈ છે એટલે 2 રૂપિયા મંગાવવાના છે. એટલે 25,000 ગુણ્યા 8 એટલે અહીંયા છેલ્લા હપ્તા ખાતે અહીં લખી દઉં, શેરની સંખ્યા 25,000 ગુણ્યા 2, સોરી 25,000 ગુણ્યા 2 એટલે અહીંયા આવી ગયું 50,000. પછી આરપીએસ મૂડી ખાતે 50,000, બેંક ખાતે ઉધાર 50,000 અને શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 50,000. બરાબર છે. તો આ આપણે આરપીએસ મૂડી ખાતે એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતું બનાવ્યું. પ્રેફરન્સ શેર ખાતું અહીં મૂડી લખવાની જરૂર હતું, પ્રેફરન્સ શેર મૂડી. બરાબર છે. તો ત્યાં એની ક્રોસ એન્ટ્રી થશે 50,000ની. ત્યાં શું લખાશે? શેર છેલ્લા હપ્તા ખાતે બરાબર છે. અને બેંક ખાતે ઉધાર તે શેર છેલ્લા હપ્તા ખાતે બેંક ખાતાની ઉધાર બાજુએ 50,000ની એન્ટ્રી થશે, અને ત્યાં એન્ટ્રી શું થશે? શેર છેલ્લા હપ્તા ખાતે. ઓકે, ચલો ત્યાર પછી શું કરવાનું? હા, મંગાવ્યું. હવે આપણે પહેલો હવાલો પાછો વાંચવાનો, ચોથી વાર વાંચીએ છીએ. ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ કાયદાની જોગવાઈનું પાલન કરીને રિડીમેબલ પ્રેફરન્સ શેર 8% પ્રીમિયમથી પરત કરેલ છે. પાછું પ્રીમિયમ આવ્યું. 8% પ્રીમિયમથી પરત કરેલ છે એટલે 8% પ્રીમિયમ. જો હવે પહેલાં રકમ કેટલી થઈ ગઈ? 2,50,000 થઈ ગઈ. એના પર 8% ગણવાના છે, નહીં કે 2 લાખ પર. તો 2,50,000 પર 8% પ્રીમિયમ કઈ રીતે આપશું? 2,50,000 પરત કરવાના. બંને બાજુ સરવાળો સરખો આવો જોઈએ. અહીંયા 2,50,000 આવશે એને, પણ એનું પ્રીમિયમ ક્યાં આવશે? તો શેર પર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ એ જ બાજુ આવશે. એ ઉધાર બાજુ આવ્યું તો અહીંયા બી ઉધાર બાજુ આવશે. 2,50,000નું કેટલા થાય? 8% 20,000 આવશે. તો પ્રીમિયમ કેટલું આપવાનું છે? પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ 20,000. એટલે શું થયું? પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, અને એટલા રૂપિયા આપણે આપવાના છે. બરાબર છે. તો આટલા રૂપિયા આપણે આપશું એટલે આની બેંક ખાતે એન્ટ્રી થશે. પણ એ પૈસા ક્યાંથી લાવશો એ પછી હું તમને બતાવું આમનામાં. બેંક ખાતે અને અહીંયા પૈસા આપશું, પૈસા પરત કરે એટલે બેંક ખાતે. અને તો 2,50,000 અને 20,000. અને એની આમનોંધમાં આપણે લખી દઈએ હાલમાં કે પ્રીમિયમની રકમ માંડી વાળવી નહીં, પડતર કિંમતની નાણાં ચૂકવવા. હા, આરપીએસ હોલ્ડર ખાતે, એટલે બેંક ખાતે નહીં લખાય અહીંયા, આરપીએસ હોલ્ડર ખાતે લખાય ને. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, મૂડી પરત જામીન ક્યાં છે? આમના પ્રીમિયમની રકમમાં નવા શેર બહાર પાડીને જોગવાઈ કરવી. અહીં સ્ટાર્ટિંગમાં જ છે જો, આરપીએસ મૂડી ખાતે ઉધાર 2,50,000, આરપીએસ પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20,000 તે આરપીએસ હોલ્ડર ખાતે એટલે 2,70,000. એટલે અહીંયા આરપીએસ હોલ્ડર લખી દઈએ બેંક ખાતાની જગ્યા. રેફરન્સ શેર હોલ્ડર અથવા તો આરપીએસ હોલ્ડર. બરાબર છે, બંને ચાલે. અને અહીંયા પણ એ જ લખી દઈએ. ચલો, હવે આરપીએસ હોલ્ડર ખાતે લખી દીધી એન્ટ્રી. હવે એના માટે શું કરવું પડે? એની પ્રોસેસ શું છે? તો કે બાકી હપ્તો મંગાવ્યો, હવે જોગવાઈ કરવી. તો એની જોગવાઈ કઈ રીતે કરવાની છે? અહીંયા નફામાંથી કરવાની છે. પણ અહીંયા આપણને શું કહ્યું છે જોઈએ કે ચાલુ વર્ષની જોગવાઈનું પાલન. આ માટે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવાની છે. અહીંયા આપણે રકમ તો લખીએ પણ કેટલી લખીએ? નફા નુકસાન ખાતેથી તો નથી લઈ જવાની, સામાન્ય અનામત ખાતેથી લઈ જવાની છે. પણ કેટલી લઈ જવાની છે એ આપણને ખબર નથી. ચલો, એ કેવી રીતે મળશે? મૂડી પરત અનામત ખાતું છે, તો મૂડી પરત અનામત ખાતું આપણે બનાવ્યું છે. તો મૂડી પરત અનામત ખાતે કેટલી રકમ છે? 1 લાખ. તો મૂડી પરત અનામત ખાતે કેટલા લઈ ગયા હશે?
બાકી 1 લાખ લઈ ગયા હશે. અહીંયા સરવાળો બંને બાજુ સરખો કરવા માટે મારે અહીંયા 1 લાખ લખવા પડશે. અને અહીંયા હું 1 લાખ લખું તો એ ક્યાંથી જોગવાઈ કરવાની છે? સામાન્ય અનામત ખાતેથી. એવું ત્યાં લખેલું છે. તો સામાન્ય અનામત ખાતે. તો હવે આપણને ખબર પડી કે સામાન્ય અનામત ખાતે જાય છે, તેની ક્રોસ એન્ટ્રી સામાન્ય અનામત ખાતે આપી દઈએ. 1 લાખની સામાન્ય અનામત ખાતું આપણે બનાવ્યું હતું ને, હા, અહીંયા 1 લાખ આપી દઈએ ક્રોસ એન્ટ્રી મૂડી પરત અનામત ખાતે. ઓકે, 1 લાખ. અને એ આપણે આમ નોંધમાં પણ રકમ લખી દઈએ ત્યાં 1 લાખ. અને અહીંયા 1 લાખ. ચાલો, ત્યાર પછી 1 લાખ તો આપણે સામાન્ય અનામતમાંથી કુલ આપણે કરવાના છે કેટલા? 2,70,000. એમાંથી 1 લાખ તો સામાન્ય અનામતમાંથી કર્યા. અને નવા શેર બહાર પાડીને કરવાના. તો નવા શેર કેટલા બહાર પાડવાના છે? તો 2,50,000માંથી 1 લાખ અહીંયા છે. તો નવા શેર કેટલા બહાર પાડવા પડશે? નવા શેર કેટલા બહાર પાડવા પડશે? 2,50,000 ગણો. 20,000 જે પ્રીમિયમના છે ને એ હમણાં નહીં ગણો, એ જરૂર પડશે, એ પ્રમાણે કરશું. 2,50,000માંથી 1 લાખ આપણે સામાન્ય અનામતમાંથી આવી ગયા. બાકીના કેટલા ઘટશે? 1,50,000 એ શેર મૂડી ખાતે લખવાના. એટલા નવા શેર બહાર પાડવાના 1,50,000. બરાબર છે. અને હવે એ નવા શેર બહાર પાડવાના છે એના માટે શું લખ્યું છે એ જરા વાંચી લઈએ. આ માટે સામાન્ય જરૂર રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી. બસ, કંઈ જ કીધું નથી. કંઈ જ કીધું નથી. જો પૂરો બોનસ શેર આપ્યા હતા, કંઈ જ કીધું નથી. એટલે આપણે પ્રીમિયમ અપાય, ઇક્વિટી નવા શેર પ્રીમિયમથી બહાર પડાય નહીં. અને કંઈ કીધું હોય તો પ્રીમિયમથી બહાર પડાય. અને બીજી વસ્તુ, જામીનગીરી પ્રીમિયમના ખાતામાં બી કોઈ બાકી આપેલી નથી. બરાબર છે. એટલે એક પ્રીમિયમની રકમ અહીંયા કંઈ થશે નહીં. એટલે 1,50,000 રહેશે. અને અહીંયા પણ 1,50,000 રહેશે. બરાબર છે. પરંતુ આ 20,000નું શું? આરપીએસ પરત પ્રીમિયમ ખાતે જે 20,000 છે તેનું શું? તો એ પ્રીમિયમની રકમ માંડી વાળવી પડે. એના માટે શું કીધું છે? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. તો જામીનગીરી પ્રીમિયમમાં તો આપણે કોઈ રકમ આવી જ નથી. નફા નુકસાન ખાતે ઉધાર, ઘટતી રકમ એટલે 20,000. જામીનગીરી પ્રીમિયમમાં તો નથી તો ખાતામાં, કે નથી તો અત્યાર સુધી નવા આપણે બહાર પાડ્યા તેમાં. અને તે આરપીએસ પરત પ્રીમિયમ ખાતે. એટલે એ 20,000 જે છે આરપીએસ પરત પ્રીમિયમ ખાતે એ ઉધાર છે. 20,000 એ માંડી વાળવાના છે, જમા કરી દેવાના છે. અને એ નફા નુકસાન ખાતામાંથી જમા કરવાના છે ઘટતી રકમ. કારણ કે જામીનગીરી પ્રીમિયમના ખાતામાં કોઈ રકમ છે નહીં. નવા શેર અહીંયા બહાર પાડ્યા હોત ને પ્રીમિયમથી, તો અહીંયા રકમ આવતે, તો આપણે જામીનગીરી પ્રીમિયમના ખાતામાં લખતે, તો અહીંયા એ રકમ આપણે લખી શકતે. પણ અહીંયા કોઈ રકમ છે જ નહીં, અહીંયા 0 છે. એટલા માટે અહીંયા પણ 0 જ રહેશે. અને બાકી શરૂઆતની બાકીમાં કે છેવટની બાકીમાં પણ નથી. તો ચલો આપણે જોગવાઈની વાત કરીએ. સામાન્ય અનામતની એન્ટ્રી થઈ ગઈ. બેંક ખાતે ઉધાર 1,50,000. બેંક ખાતે ઉધાર 1,50,000 નવા શેર બહાર પાડ્યા તેના. અને તે શેર મૂડી ખાતે, તે શેર મૂડી ખાતે એટલે ઇક્વિટી શેર ખાતું બનાવ્યું હોય તો આપણે લખીએ. બનાવ્યું જ છે. અને બેંક ખાતે કેટલા? 1,50,000. હવે બોનસ શેર આવવા જોઈએ. 9,50,000 છે ને 3,50,000 છે. એટલે બોનસ શેરની સંખ્યા અહીંયા સરખી થવી જોઈએ. જોઈએ હવે. અથવા બીજા શેર પણ બહાર પાડ્યા હોય તો ખબર નહીં. નવા શેર બહાર પાડીને તો પ્રીમિયમની રકમ માંડી વાળી 20,000. તો એનું શું કર્યું? નફા નુકસાન ખાતે ઉધાર 20,000. તે આરપીએસ પરત પ્રીમિયમ ખાતે 20,000. નફા નુકસાન ખાતે ઉધાર 20,000. તે આરપીએસ પરત પ્રીમિયમ ખાતે રેફરન્સ શેર પરત પ્રીમિયમ. બરાબર છે. રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 20,000 લખી દઉં. આ 20,000 ખાતું બંધ થઈ ગયું. બહુ પ્રેક્ટિસ કરવી પડશે. ચલો ત્યાર પછી નવા શેર બહાર પાડીને પ્રીમિયમની રકમ માંડી વાળી. હવે નાણાં ચૂકવવાના. તો નાણાં કેટલા ચૂકવવાના? તો આરપીએસ હોલ્ડર ખાતે કેટલા લખેલા હતા? પહેલામાં બીજામાં 2,70,000 એ ઉધાર થઈ જશે.
તે બેંક ખાતે 2,70,000, આરપીએસ હોલ્ડર ખાતે, તો બેંક ખાતે જમા 2,70,000. આરપીએસ હોલ્ડરનું ખાતું આપણે બનાવવાની જરૂર પડી નથી. ચલો ત્યાર પછી આરપીએસ હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે એ થઈ ગયું. ઓકે, ચલો હવે આ બધું કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ છે. આમ જોવા જઈએ તો બધું કમ્પ્લીટ છે. હા, આપણે જે નવા શેર માટે કોઈ પ્રેફરન્સ પ્રીમિયમની વાત નથી કરી, એટલે પ્રીમિયમ આપણે લેવાય નહીં તો આપણે નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય એમાં પ્રીમિયમ લઈ શકાય. અચ્છા, બોનસ શેરની આપણે બાકી હતી આમનો. ઓકે, બોનસ શેરની બાકી હતી. તો બોનસ શેરમાં આપણને રકમ મળેલી કે નહીં મળેલી? તો મૂડી અનામત ખાતેથી કે મૂડી પરત અનામત ખાતેથી મૂડી અનામતમાંથી કંપનીએ ઇક્વિટી શેરહોલ્ડરોને પૂરા ભરપાઈ થયેલા બોનસ શેર આપ્યા હતા. તો મૂડી અનામત ખાતેથી મૂડી અનામત કાં છે? હારી, અહીંયા 2 લાખ છે અને 8 લાખ ઘટે છે. અને તો 8 લાખના બોનસ શેર આપ્યા હોવા જોઈએ. આપણે અહીંયા 8 લાખમાં એક બોનસ શેર આપ્યા એમ માની શકીએ. તો બોનસ 8 લાખ ઘટે છે. 8 લાખ ક્યાંથી આવ્યા? નફાના હતા ને કંઈક. હા, પેલો નફો હતો ને મૂડી અનામત ખાતે કાયમી મિલકતો. હા, એટલે 10 લાખ થયા ને. સોરી, મને તો અહીંયા જમા બાકી કેમ થાય છે? કાયમી મિલકતનો નફો હતો. એટલે હવે મૂડી અનામત ખાતે 10 લાખ ટોટલ થાય છે. એટલે આ બાજુ 10 લાખના બોનસ શેર આપેલા હોવા જોઈએ, કારણ કે છેવટની બાકીમાં 0 બતાવે છે. તો શું આવશે મૂડી અનામત ખાતે? અહીંયા આપણે 10 લાખ લખીએ. નફા નુકસાન ખાતે તો કંઈ છે જ નહીં, મૂડી અનામતમાંથી જ બોનસ આપવાનું છે. એટલે હવે બોનસ આપી દઈએ. તો શેરહોલ્ડરના બોનસ ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જામીન આભાઈ પ્રીમિયમથી બહાર પાડેલા છે એવું કંઈ લખ્યું નથી. તો 10 લાખ આવવું જોઈએ શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. એ કેટલા કરવાના છે? 10 લાખ કરવાના કઈ છે? તો આપણે 13,50,000 થાય છે. તો અહીંયા રકમ ઘટે છે કેટલી? 4 લાખ ઘટે છે. આ 4 લાખ બાકી આગળ લાવ્યા 2 લાખ છે. 9,50,000 છે. 1,50,000નો નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા, એમાંથી આપણે પૈસા ચૂકવ્યા. 2 લાખ, 1,50,000 ને 2,50,000 એ બધું બરાબર છે. ઇક્વિટી શેર મૂડી અહીંયા 10 લાખ મૂડી અનામત ખાતેથી લાવ્યા. મૂડી અનામત ખાતામાં બાકી આગળ લાવ્યા 2 લાખ છે અને છેવટની બાકી નથી આપેલી. કંઈક મિસ્ટેક છે એ લોકોની. અહીંયા 2 લાખ કદાચ છેવટની બાકી હોય. કાયમી મિલકતનો નફો આપણે 8 લાખ બરાબર. વર્ષની શરૂઆતમાં કંપનીએ બધી મિલકતો 12 લાખમાં વેચી દીધી અને નફો મૂડી અનામત ખાતે જમા કરેલ હતો. બધી મિલકતનો ઘસારો વર્ષની શરૂઆતમાં કેટલો છે? ઘસારામાં કદાચ મારી ભૂલ થઈ હોય તો 2 લાખ છે ઘસારો. મેં 6 લાખ ગણેલો છે, હે ને? હા, કાયમી મિલકતનો ઘસારો. તો ઘસારો 2 લાખ છે, એની જગ્યાએ મેં 6 લાખ ગણેલો છે, કારણ કે ઉધાર જમાનું પ્રોબ્લેમ થઈ ગઈ ને તારીખની. આ ભૂલ થાય આવી. હવે 8 લાખની જગ્યાએ હવે કેટલા કરવા પડશે? અહીંયા 36 લાખ મૂડી અનામત ખાતે, નફા નુકસાન ખાતે 2 લાખ અને 12 લાખનો હતો. તો 10 બાકી આગળ લાવ્યા 10 લાખ. 10 લાખમાંથી ઘસારાની જોગવાઈ 2 લાખ છે. ઓકે,
તો આ 2 લાખ અહીંયા 6 લાખ છે, તો આ 2 લાખને 10 લાખમાંથી 2 લાખ જાય તો 8 લાખ, અને 8 લાખની વસ્તુ 12 લાખમાં વેચીએ તો 4 લાખ નફો થાય, અને 4 લાખનો નફો થયો એટલે 4 લાખ મૂડી અનામત ખાતે ગયા, કાયમી મિલકતનો નફો. અને 4 લાખ એટલે અહીં 6 લાખ ટોટલ આવે, એટલે અહીં આપણે 6 લાખના શેર બહાર પાડવા પડે, અને 6 લાખના શેર બહાર પાડી એટલે શેર મૂડી ખાતે. બોનસ આપ્યું તે મૂડી અનામતમાંથી, તો શેર મૂડી ક્યાં છે? ઇક્વિટી શેર મૂડી 10 લાખની પણ 6 લાખનું બોનસ મળે. ક્લિયર થઈ ગયો? 9,50,000 બંને બાજુ આવી ગયા. ક્લિયર? ચલો હવે પતી ગયું બધું. ચલો હવે મારું તો આ બધી આ પ્રમાણે આમનો તો બની ગઈ. હવે આપણે મોટાભાગના ખાતા પણ થાય છે કમ્પ્લીટ. હવે આપણે જોતા જઈએ એક પછી એક બાકીઓ. તો ઇક્વિટી શેર મૂડીનું તો ખાતું બનાવી દીધું, પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બને, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, મૂડી પરત અનામત, મૂડી અનામત, આ બધા ખાતા. લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાંમાં 2 લાખના 6 લાખ ડિબેન્ચર્સ થયા, એટલે કે 4 લાખના ડિબેન્ચર્સ બહાર પાડ્યા હશે. અને 4 લાખના ડિબેન્ચર્સ બહાર પાડ્યા હોય એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર્સ ખાતે 15%ના ડિબેન્ચર્સ ખાતે જમા, એટલે 4 લાખ બેંકમાં પૈસા આવશે, બેંક ખાતે ઉધાર તે 15%ના એટલે ડિબેન્ચર્સ ત્યાર પછી ઘસારાની જોગવાઈનું ખાતું બની ગયું બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ 2 લાખમાંથી 0 થઈ, એનો મતલબ કે બેંકમાં પૈસા ચૂકવી દીધા છે. અને સામે આપણે બેંક ખાતું માનો કે બનાવીએ તો અહીંયા આપણે ખરેખર રોકડની જગ્યાએ બેંક સિલેક્ટ છે. તો ખરેખર જે આપણે જોઈએ તો આ 2 લાખ અહીંયા છે, જે બેંક ઓવરડ્રાફ્ટમાં 2 લાખ, એની જગ્યાએ આપણે એને અહીંયા પણ લખી શકીએ. અહીંયા આપણે 0 લખી દઈએ અને ત્યાં માઇનસમાં લખી શકીએ 2 લાખ શરૂઆતની બાકીમાં. તો ખરેખર જોવા જઈએ તો માઇનસમાં 2, તો આ 20 લાખ ટોટલ આવે છે ને, અહીંયા પણ 20 લાખ ટોટલ આવી જાય. એટલે બેંક ઓવરડ્રાફ્ટ બેંક સિલેક્ટ જ છે, પરંતુ માઇનસમાં બેંક સિલેક્ટ છે. એટલે આપણે માનો કે એનું બેંક સિલેક્ટનું ખાતું બનાવીએ, એટલે બેંક સિલેક્ટની વાત કરીએ, બેંક સિલેક્ટનું જોઈએ તો એ જ આપણે ભંડોળ પ્રવાહપત્રકમાં પહેલામાં આની તો આપણે કાર્યશીલ મૂડીમાં એન્ટ્રી કરી જ દઈએ છીએ ને. ઓકે, તો કંઈ ટેન્શન નથી. ઓકે, ત્યાર પછી પરચુરણ લેણદારો, રોકડ પ્રવાહપત્રકમાં એ વસ્તુ જોવી પડે. પરચુરણ લેણદારો 2 લાખના એ બધું થઈ ગયું. કાયમી મિલકતમાં 10 લાખના 22 લાખ થઈ ગયા. રોકાણો 2 લાખના હતા, વેચાઈ ગયા. ડિબેન્ચર વટાવ, એટલે એનો અર્થ એમ થયો કે ડિબેન્ચર આપણે જે બહાર પાડ્યા ને 4 લાખના, એ પ્રીમિયમથી બહાર પાડ્યા હશે, અને પ્રીમિયમથી બહાર પાડ્યા હશે, વટાવથી બહાર પાડ્યા હશે, એ જે 10,000 વટાવ છે. તો આપણે જોઈએ કે ડિબેન્ચર વિશે કંઈ કહ્યું નથી, એટલે ડિબેન્ચર વટાવ 2 લાખના 6 લાખ, એટલે 4 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા અને 10,000 વટાવથી બહાર પાડ્યા. એટલે જે 4 લાખ આપણે જ્યાં લખ્યા ને, એ 4 લાખ નહીં રહી, પણ 4 લાખની જગ્યાએ થશે 3,90,000, કારણ કે 10,000નો વટાવ ડિબેન્ચર્સ ખાતે. અને વટાવ ખાતે આપણે એ ડિબેન્ચર વટાવને આપણે માંડી વાળેલ નથી. જો માંડી વાળેલ હોતે તો નફા નુકસાન ખાતે ઉધાર કરતે. ઠીક છે? ચલો, ત્યાર પછી બધી એન્ટ્રી પતી ગઈ. હવે આપણે ખાતાઓ બંધ કરીએ. તો ખાતાઓ બંધ કરીએ તો કાર્યશીલ મૂડીનું તો આપણે એન્ટ્રી આપી દીધી છે. કાયમી મિલકતનું ખાતું જોઈએ તો અહીંયા 2 લાખ, અને અહીંયા આપણે એની એન્ટ્રી બાકી હતી, થોડો ફેરફાર થયેલો હતો. તો
તો 10 લાખ બાકી આગળ લાવ્યા. ઘસારો નફા નુકસાન ખાતે ઘસારો કેટલો ગણવાનો હતો? ચાલુ વર્ષની શરૂઆતમાં વર્ષની શરૂઆતમાં બધી કિંમત 12 લાખમાં વેચી દીધી. નફો મૂડી અનામત ખાતે. એટલે ઘસારો આ 2 લાખ છે તે 2 લાખ પૂરેપૂરો માંડી વાળેલ હતો. અને ઘસારો નાનો ખાતે 2 લાખ લખ્યો. 12 લાખ ચૂકવ્યા. 4 લાખનો નફો થયો. 10 લાખ આવી ગયા. ઓકે, તો 12 ને 2 14 અને 10 ને હવે 22 લાખ નવા છે. તો નવા 22 લાખના યંત્રો ખરીદ્યા હશે. યંત્ર ખરીદી બેંક ખાતે. તો બેંક ખાતે 22 લાખ લખીએ. મિલકત ખરીદી, સોરી. ચલો, ત્યાર પછી ઘસારાની જોગવાઈમાં જોઈએ તો આ 2 લાખ તો જે હતા તે તો ઘસારો માંડી વાળ્યો ને કાયમી મિલકત ખાતે. અને નવી જે બાકી આગળ લઈ ગયા છે તે નવા વર્ષનો ઘસારો માંડી વાળ્યો હશે 22 લાખ પર. તો નાનું ખાતે ઉધાર ઘસારાની જોગવાઈ કરી. તો ઘસારાની જોગવાઈ 6 લાખની કરીએ. આમાં રોકાણ સ્ટોકની કિંમતમાં પણ આપણે જે પેલો નફો હતો ને બાકી આગળ લાવ્યા એમાં કંઈ ભૂલ નથી ને, જોઈ લઈએ. એન્ટ્રી કરવાની હતી ને, અહીંયા આપણે 4 લાખ લખેલા હતા. ઓકે, મૂડી અનામત હતા એટલે વાંધો નફા નુકસાનમાં નહીં આવે. કરવેરાની જોગવાઈ, તો કરવેરાની જોગવાઈ 4 લાખની 10 લાખ છે. તો 4 લાખ અને 10 લાખ. તો એની અંદર આપણને કંઈક આપેલું છે રોકાણો 10 વચગાળાની 2 લાખના કરવેરા ચૂકવ્યા હતા. તો 2 લાખના કરવેરા આપણે ચૂકવીએ. એટલે એનો અર્થ એમ થયો કે 12 લાખ આપણે કરવા માટે 8 લાખની જોગવાઈ કરવી પડશે. કારણ કે હજુ થોડી જોગવાઈ ગયા વર્ષની બચેલી હતી. એટલે 8 લાખની જોગવાઈ કરીએ તો નફા નુકસાન ખાતે લખશું. નાનું ખાતે 8 લાખ. કરવેરાની જોગવાઈ. અને આ આપણા 6 લાખ જે હતા તે ઘસારાની. ઓકે, ચલો ત્યાર પછી ડિબેન્ચર પતી ગયો. ડિબેન્ચરનું ખાતું બનાવેલું છે. જો આપણે ડિબેન્ચર ખાતામાં શરૂઆતની બાકી 0, છેવટની બાકી 4 લાખ. તો અહીંયા તમારે લખવો પડશે બેંક ખાતે 3 લાખ, બેંક ખાતે 3,90,000 અને વટાવ ખાતે 10,000. એટલે એન્ટ્રી થઈ જશે. પરચુરણ ખર્ચનું ખાતું આપણે છે જ નહીં પરચુરણ કોઈ પણ. આની અંદર 6 લાખ 6 લાખ 9,50,000 2,50,000 1,20,000 અને કમ્પ્લીટ જામીનગીરી પ્રીમિયમ આવ્યું જ નહીં. અને અહીંયા તમારે હવે ડિફરન્સ લઈએ તો નફા નુકસાન ખાતે 4 લાખ છે, પછી 1 લાખ છે, પછી 6,000 એક બાકી રહી જાય છે. ઘસારાની જોગવાઈના 6 લાખ, એ તો 6 લાખ છે. ત્યાર પછી કરવેરાની જોગવાઈના 8 લાખ છે. વચગાળાના ડિવિડન્ડના 1 લાખ પણ આપણે આવી ગયા અને 4 લાખ પણ આવી ગયા. સામાન્ય અનામત ખાતું બાકી રહી ગયું કદાચ. સામાન્ય 7 લાખના અહીંયા 1 લાખ કરવા પડશે નફા નુકસાન ખાતે. તો એ 1 લાખની એન્ટ્રી આપણે કરી દઈએ.
चलो हवे तमे टोटल जुओ 20,90,000 आवे छे। हजू कंईक फेरफार है। प्रेफरन्स डिविडन्ड अहींया लख्યું છે। प्रेफरन्स शेर परत प्रीमियम खाते 20,000। प्रेफरन्स डिविडन्ड 20,000 અને ઇક્વિટી ડિવિડન્ડ 1,00,000 અને શેરના છેલ્લા હપ્તા ખાતે 50,000। એ નફા નુકસાન ખાતાના અહીંયા કેમ લખ્યા છે? શેર છેલ્લા હપ્તા ખાતે 50,000 આમાં લખવાના છે, ભૂલથી આમાં લખાઈ ગયા છે। અને હજુ પ્રેફરન્સ ડિવિડન્ડ અને પ્રેફરન્સ ડિવિડન્ડ 20,000 ચૂકવ્યું તો એની જોગવાઈ તો કરવી જ પડે। ઓકે, ચલો હવે આ બાજુ પ્રેફરન્સ ડિવિડન્ડ 20,000 ચૂકવ્યું। શરૂઆતની સ્ટોકની કિંમતમાં 60,000નો વધારો, રોકાણ વેચાણ નફો 20,40,000 કરવા માટે કેટલા ઘટે છે? તો 20,40,000 માઇનસ 1,50,000 બરાબર 18,90,000 સુધારેલો નફો। અને બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવ્યા અહીંયા વિરુદ્ધ સાઈડ હતું એટલે 18,90,000 આપણે સુધારેલો નફો લઈએ। એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા કરીએ। 39,30,000 આવે છે આ બાજુ અને અહીં 37,30,000 આવે છે એટલે 2,00,000નું હજુ પણ કંઈક એન્ટ્રી બાકી છે। તો 2,00,000ની એન્ટ્રીની વાત કરીએ તો કઈ એન્ટ્રી બાકી હોઈ શકે? 22,00,000 કરવેરા ચૂકવ્યા કેટલા ચૂકવ્યા? હમણાં છેલ્લે કરવેરા 2,00,000ના ચૂકવ્યા ને, એની એન્ટ્રી બાકી છે। કરવેરા ચૂકવ્યા। ઓકે, અહીંયા તમારો દાખલો પૂરો થાય છે।